હમણાં જ આપણે ઈસ્ટરની ઉજવણી કરી. ઓકે, તમને એ ખબર છે કે ઈસુ મૃત્યુ પામ્યા પછી એ કબરમાં ગયા અને 3 દિવસ એ કબરમાં રહ્યા. એ 3 દિવસમાં ઈસુએ શું કર્યું એ આપણને કોઈ ખ્યાલ ખરો? આપણા ખ્રિસ્તી ધર્મ માટે આ એક મારી દ્રષ્ટિએ સૌથી મહત્વની બાબત, જાણવા લાયક, સમજવા લાયક કે ઈસુના મૃત્યુ પર તો પિક્ચરો પણ બની ગયા. પેશન ઓફ ધ ક્રોસ ને આ બધા પિક્ચરો બન્યા છે, બરાબર? કે જેમાં ઈસુને શું શું દુઃખ પડ્યું ને કેવું તકલીફ પડી, આ બધી બાબતો એમાં કહે છે. પછી પુનરુત્થાન થયું, ત્યાર પછીનું પણ બધું આપણે જાણીએ છીએ. પણ એ કબરમાં હતા ત્યારે ક્યાં હતા? સામાન્ય રીતે આપણે જે સમજીએ છીએ કે માણસ મરી જાય તો એમાંથી આત્મા નીકળી જાય, બરાબર? એટલે જ્યારે મૃત્યુ થાય ત્યારે આત્મા અને શરીર છૂટા પડે છે, બરાબર? ઈસુ જ્યારે કબરમાં હતા ત્યારે શું સ્થિતિ હતી? એમણે અંદર ગયા પછી મારા અને તમારા માટે કઈ બે બાબત એવી કરી છે કે આજે આપણે જાણીશું ત્યારે ખબર પડશે, એકદમ જીવન આપણે રિલેક્સ થઈને વિતાઈશું. ઓકે, તો એ સમજવા માટે 4-5 શબ્દો એવા છે જે હું વચનોમાં હમણાં લેવાની છું. એટલે એક વચન લઉં ને એક વચન વખતે સમજાવું એના કરતા એ 4-5 શબ્દો પહેલા હું તમને સમજાવી દઉં. આપણે વાંચતી વખતે અધોલોક શબ્દ સાંભળ્યો છે? મૃત્યુલોક, નર્ક, હેલ, આ બધા શબ્દો આપણે વાપર્યા છે. પછી બીજો પણ એક શબ્દ છે કે લખી લો, ABYSS, abyss, that also. પછી એક શબ્દ વાપરે છે પ્રભુ ઈસુ પાતાળમાં ગયા, પાતાળમાં જવું, that also જમીનની નીચે જવું. અંગ્રેજી બાઇબલ in the heart of the earth, Jesus went into the heart of the earth. એક શબ્દ વપરાય છે અંગ્રેજી બાઇબલમાં, હેડીઝ, HADES. હેડીઝ એટલે પણ અધોલોક, મૃત્યુલોક, એ અંગ્રેજી શબ્દ વપરાય છે. પુણ્યલોક એનું અંગ્રેજી થાય છે પેરેડાઇઝ. ઓકે, તો આ શબ્દો આપણે હવે વાંચતી વખતે આવવાના છે. કબરમાં જવું, પાતાળમાં જવું, ઇન ધ હાર્ટ ઓફ ધ અર્થ જવું, હેડીઝમાં જવું, બોટમલેસ પિટ, બોટમલેસ પિટ એટલે ખડો, જેનો કોઈ અંત જ નથી, એટલો ઊંડો ખાડો, બોટમલેસ પિટ. ઓકે, આ શબ્દો આપણે ખાલી ધ્યાન પર લઈએ. હવે આપણે આપણા સબ્જેક્ટ પર જઈએ. હવે ઈસુ ક્રુસ પરથી છેલ્લે બોલે છે, it is finished, પૂરું થયું. એદનના બગીચામાં શું આવ્યું? એદનના બગીચામાં મૃત્યુ આવ્યું. ઈસુ શું લઈને આવ્યા? જીવન લઈને આવ્યા. હવે ઈસુ જે જીવન લઈને આવ્યા છે એ શારીરિક તો છે જ છે, પણ અહીંયા અનંતકાળિક જીવન ઈસુ કહે છે કે હું લઈને આવ્યો છું. ઈસુ પૃથ્વી પર કેમ આવ્યા? પહેલો આદમ જે મૃત્યુ લઈને આવ્યો, બીજો આદમ કે જે જીવન લઈને આવ્યા. હવે પ્રભુ ઈસુને પૃથ્વી પર આવવું એટલા માટે પડ્યું કે પુનરુત્થાન મેળવવાનું હતું, તમારા અને મારા માટે કાયમી જીવન મેળવવાનું હતું. હવે એક માણસ તરીકે જો મૃત્યુ ના થાય તો પુનરુત્થાન કેવી રીતના થાય? એટલે પ્રભુ ઈસુને શારીરિક મૃત્યુ અનિવાર્ય હતું અને મૃત્યુનું મારણ જ પુનરુત્થાન. ઈસુને દફન કરી દીધા પછી કોઈ એમને જોઈ શકતું નથી. ઈસુ કબરમાં ગયા એ 3 દિવસમાં શું થયું છે એ આ વચનો દ્વારા આપણે સમજવાના છે. એટલે કોન્સન્ટ્રેશન રાખજો. એકની અંદર એક તમારું એ લિંક થશે વચન,
ઓકે, સો બી અટેન્ટિવ, બી ફોકસ્ડ. વાંચો માંથી 12:40. પણ યોના 3 દિવસ અને 3 રાત મગરમચ્છના પેટમાં રહ્યો હતો. યોના ક્યાં રહેલો? મગરમચ્છના હવે આ જૂનો કરાર છે. જેણે જૂનો કરાર વાંચ્યો હશે એને ખબર છે કે પ્રભુ યોનાને એક સંદેશ આપે છે કે જા અને એ લોકોને કહે કે પસ્તાવો કરે. તો એ સંદેશો લઈને જવાની જગ્યાએ એ ઊંધા રસ્તે જાય છે અને પછી એક લાંબી બીના બને છે અને ત્યાં પ્રભુ એને એક માછલીના પેટમાં નાખી દે છે. 3 દિવસ અને 3 રાત યોના નામનો પૈગંબર એ માછલીના પેટમાં રહે છે. ફરીથી વાંચો આખું. યોના 3 દિવસ અને 3 રાત મગરમચ્છના પેટમાં રહ્યો. મગરમચ્છના પેટમાં રહ્યો. તે જ પ્રમાણે માનવ પુત્ર 3 દિવસ અને 3 રાત 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટાળમાં રહેશે. પૃથ્વીના પેટાળમાં રહેશે. આ કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ યોનાની જેમ 3 દિવસ અને 3 રાત એ પૃથ્વીના પેટાળમાં રહેશે. ઈસુ એમને નહોતા આયા, મૃત્યુને મારવા માટે આવેલા. એટલે એ આખી પ્રક્રિયા એમને ક્રૂસ પર કરવાની થઈ અને ક્રૂસ ઉપર એ ક્રૂસના બલિદાનમાં અને એ લોહીમાં એવો જબરજસ્ત પાવર હતો કે હવેના વચનોમાં આપણે જોવાના છીએ. એટલે ઈસુ માટે આ નિર્ધારિત હતું કે એમણે 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટાળમાં હશે. પેટાળમાં, હમણાં મેં શબ્દ સમજાવ્યો તમને, પેટાળમાં, અધોલોકમાં, મૃત્યુલોકમાં, એબેઝમાં, હેરીઝમાં. પ્રેષિતોના ચરિત્રો 2 અધ્યાય અને 31મું વચન. એટલે તેમણે અગાઉથી જાણીને ખ્રિસ્તના પુનર્જીવનની વાત કરી હતી. હા, એટલે તેમણે અગાઉથી જાણીને ખ્રિસ્તના પુનર્જન્મની વાત કરી હતી. ન તેમને મૃત્યુલોકમાં છોડી દેવામાં આવ્યા હતા. હવે આ વાક્ય સંત પીતર બોલે છે. અહીંયા સંત પીતર પવિત્ર આત્માથી ભરાઈને પવિત્ર આત્મા એમને આ બતાવે છે અને સંત પીતર બોલે છે. આ છેલ્લું વાક્ય વાંચો ના. ન તેમને મૃત્યુલોકમાં છોડી દેવામાં આવ્યા હતા. ઈસુની વાત છે. ના તેમને મૃત્યુલોકમાં છોડી દેવામાં આવ્યા હતા. ન તેમના દેહનો નાશ થયો હતો. ન તેમના દેહનો નાશ થયો હતો. ના તેમને મૃત્યુલોકમાં છોડી દેવામાં આવ્યા હતા. શરીર એમનું ત્યાં ગયું નહોતું. ના તો એમના દેહનો નાશ થયો હતો. હવે સામાન્ય સંજોગોમાં માણસનું મૃત્યુ થાય તો આત્મા તો નીકળી જાય છે. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ઈસુનો દેહ અને ઈસુનો આત્મા અલગ અલગ જગ્યાએ હતા. કરેક્ટ? નાશ થયો નથી, અલગ અલગ જગ્યાએ હતા. ઓકે, આ ખાલી આપણે પેલું કહે ને મકાન બાંધવા માટે ઈંટ ને પેલા રેતી ને એ સામગ્રી ભેગી કરી રહ્યા છે. પછી આગળ તમને બતાવું છું. લુક 8:31. ઈસુ એક વખતે ચાલતા ચાલતા જતા હોય છે અને પછી એક અબદૂત વળગેલો માણસ ઈસુની સામે આવીને કહે છે કે તમે મને બિફોર ટાઈમ ટોર્ચર કરવા આવ્યા છો. ત્યારે ઈસુ એ અબદૂતને એ માણસમાંથી નીકળવા માટે કહે છે. ત્યારે પેલો માણસ શું કહે છે? 31મું વચન વાંચો. અને એ અબદૂતોએ ઈસુને વિનંતી કરી કે અમને પાતાળમાં જવાની આજ્ઞા કરશો નહીં. ક્યાં? પાતાળમાં, અધોલોકમાં, મૃત્યુલોકમાં. અબદૂતો છે તે છતાંય એ મૃત્યુલોકમાં જવા માટે તૈયાર નથી. ઈસુને વિનંતી કરે છે. જ્યારે ઈસુ પેલા માણસને પૂછે છે કે તમે કેટલા જણ? તો કે અમે તો લશ્કર છીએ. પુષ્કળ આત્માઓ એક માણસની અંદર હોય છે અને એ આત્માઓ ઈસુને વિનંતી કરે છે કે અમને પાતાળમાં જવા દેશો નહીં. અબદૂત હોઈને એ પાતાળમાં જવા રાજી નથી. ખાલી હું પાતાળ શબ્દ તરફ તમને ધ્યાન દોરી રહીશું. ઓકે, દર્શન 20મો અધ્યાય 1 અને 2 વચન. ત્યાર પછી મેં એક દેવદૂતને અતલ ગર્તાની ચાવી અને અતલ ગર્તા એક શબ્દ રહી ગયો, હજી પેલા લિસ્ટમાં એડ કરી દો. અતલ ગર્તા, બોટમલેસ પિટ. ત્યાર પછી મેં એક દેવદૂતને ત્યાર પછી મેં એક દેવદૂતને કેટલા દેવદૂતને?
પર ધ્યાન આપજો. ત્યાર પછી મેં એક દેવદૂતને અતલ ગર્તાની ચાવી અને અતલ ગર્તાની ચાવી, પાતાળની ચાવી, અધોલોકની ચાવી, મૃત્યુલોકની ચાવી, હેડિસની ચાવી અને એક મોટી જંજીર હાથમાં લઈને આકાશમાંથી ઉતરતો જોયો. અને એક મોટી જંજીર લઈને આકાશમાંથી ઉતરતો જોયો. યોહાન કહે છે કે મેં એક દેવદૂતને જંજીર લઈને નીચે ઉતરતો જોયો. પછી તેણે પેલા અજગરને, તેણે પેલા અજગરને, એ પુરાણ પ્રસિદ્ધ સાપને, પુરાણ પ્રસિદ્ધ સાપને, એ પિચાસ અને શૈતાનને પકડ્યો અને શૈતાનને પકડ્યો અને 1000 વર્ષ માટે જંજીરમાં જકડી દીધો. 1000 વર્ષ માટે જંજીરમાં જકડી લીધો. કેટલા દેવદૂત હતા ત્યાં? એક જ દેવદૂત. એ શૈતાન, એ પિશાચનો ફક્ત સ્વર્ગનો એક દેવદૂત એને જંજીરથી બાંધવા માટે સક્ષમ છે. રોમ 10:7. પાતાળમાં કોણ ઉતરશે? પાતાળમાં કોણ ઉતરશે? ખ્રિસ્તને મરેલામાંથી ઉપર લાવવા. ખ્રિસ્ત જે જે કબરમાં હતા, અહીંયા કહે છે કે પાતાળમાં કોણ ઉતરશે? ખ્રિસ્તને મરેલામાંથી ઉપર ઉપર લાવવા. લુક 23:43. ઈસુને ક્રૂસ પર જડવામાં આવે છે. આજુબાજુ 2 ચોર હોય છે. ઓકે, રોમન સામ્રાજ્ય જ્યારે હતું ત્યારે પુષ્કળ લોકોને ક્રૂસ ઉપર લટકાવીને મારી નાખવામાં આવતા હતા. પુષ્કળ લોકો ક્રૂસ ઉપર મરી ગયા છે. એ લોકોના મૃત્યુમાં અને ઈસુ પણ ક્રૂસ પર મરી ગયા. તો ઈસુના ક્રૂસ પર મરવામાં અને પેલા રોમન સામ્રાજ્યના સમયમાં જે લોકો ક્રૂસ ઉપર મરી ગયા, આ બંનેના મૃત્યુમાં તફાવત શું? એમને બી ક્રૂસ પર મારવામાં આવતા હતા. ઈસુની આજુબાજુ બી 2 ચોર ક્રૂસ ઉપર મરી ગયા. તો એ બધાના મૃત્યુના માં અને ઈસુના મૃત્યુમાં શું તફાવત? The major difference between others' death on the cross અને ઈસુના ક્રૂસ પરના મૃત્યુમાં તફાવત. ઈસુ તો પાછા સજીવન થયા, બાકીના કોઈ તો સજીવન થયા નથી. ઈસુનું પુનરુત્થાન થયું, બાકી બધા કબરમાં જ રહ્યા. આટલું ક્લિયર? પુષ્કળ લોકો ક્રૂસ પર એ વખતે મરી ગયા, પણ ડિફરન્સ ત્યાં આવ્યો કે ઈસુ પાછા સજીવન થયા. હવે ક્રૂસ ઉપર ઈસુ હોય છે ને આજુબાજુ 2 ચોર હોય છે. ત્યારે એક ચોર ઈસુને મેણા મારે છે કે તું બીજાને બચાવતો તો અત્યારે તારી જાતને બચાવ, આવું બધું કહે છે. બીજો ચોર એના પાપની કબૂલાત કરે છે અને ઈસુનો સ્વીકાર કરે છે. અને ત્યારે ઈસુ શું જવાબ આપે છે? 43મું વચન. ઈસુએ તેને કહ્યું, હું તને ખાતરીથી કહું છું કે આજે તું મારી સાથે પુણ્યલોકમાં હશે. પુણ્યલોકમાં હશે. આ પુણ્યલોક શબ્દ બદલાયો. હો, હવે પાતાળ શબ્દ નથી આવ્યો, અહીંયા પુણ્યલોક શબ્દ આવ્યો છે. ઈસુ એને પ્રોમિસ આપે છે કે આજે રાત્રે તું મારી સાથે પુણ્યલોકમાં હશે. એ વખતે પુણ્યલોક ક્યાં હતું? પુણ્યલોક આપણે એવું સમજીએ છીએ કે ઈસુ મર્યા એટલે ઈસુ તો પછી સીધા સ્વર્ગમાં ગયા, આપણે એવું સમજીએ છીએ. અને ઈસુ જ્યારે કહે છે કે આજે તું મારી સાથે પુણ્યલોકમાં હોઈશ, એટલે કે તું સ્વર્ગમાં હોઈશ. પણ આગળના એમાં તમને ખ્યાલ આવશે, એ વખતે પુણ્યલોક જમીનની નીચે હતું, પાતાળમાં હતું. હું બતાવું છું, વચનથી બતાવું છું, હું મારું કશું જ નહીં બોલું. આજે રાત્રે તું મારી સાથે પુણ્યલોકમાં હશે. જમીનની નીચે 2 જગ્યાઓ હતી, પુણ્યલોક અને અધોલોક. ઓકે, ધીરે ધીરે સમજાવું છું, વચનથી સમજાવું છું. માથી 6:9. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે. એટલે આ સ્વર્ગીય પિતા, પરમેશ્વર પિતાની જગ્યા ક્યાં છે? સ્વર્ગમાં. ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના શીખવાડી. એમાં પહેલું જ વાક્ય આવે છે કે હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે. પિતા સ્વર્ગમાં. ઓકે, પુત્રને કબરમાં દફનાયાની
3 દિવસની વાત કરી રહ્યા છે આપણે, ત્યારે એ સમજવા માટે હજી ખોલો યોહાન 20:17. ઈસુએ તેને કહ્યું, ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં, મને વળગીશ નહીં, હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી. હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી. સમજમાં આવે કે પિતા ઉપર છે. ઈસુનું પુનરુત્થાન થયું, મરિયમ સાથે મુલાકાત થાય છે. મરિયમ નથી ઓળખી શકતી, પણ જ્યારે ઈસુ મરિયમ શબ્દ બોલે છે ત્યારે મરિયમને ખબર પડે છે આ ઈસુ છે. તરત ઈસુ શું કહે છે? મને તું હજી વળગીશ નહીં, હજુ હું પિતા પાસે ગયો નથી. લુક 16:22-23. એક લાઝરસ કરીને ગરીબ માણસ અને બીજો એક શ્રીમંત માણસ. ઓકે, બંનેનું મૃત્યુ થાય છે. ઓકે, બંનેના શરીરમાંથી પ્રાણ નીકળી જાય છે. હવે અધોલોક અને પુણ્યલોક, પેરેડાઇઝ અને હેડિસ, એની વચ્ચેનું આપણને અહીંયા સમજમાં આવશે. હવે બન્યું એવું કે એ ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા. દેવદૂતો એને ક્યાં લઈ ગયા? અબ્રાહમ નવા કરારના કે જૂના કરારના? જૂના કરારના. અબ્રાહમને હિબ્રુના 11ના અધ્યાયમાં જુઓ તો શ્રદ્ધાના પિતા કહેવામાં આવે છે. 75 વર્ષની વયે પ્રોમિસ આપેલી, 99 વર્ષ થયા ત્યાં સુધી બાળક નથી જન્મતું, પણ એ શ્રદ્ધામાંથી ડગતા નથી. કે છે તારો પુત્ર મોરિયા પર્વત પર બલિદાન આપ, તો બિલકુલ શ્રદ્ધામાં ડગતા નથી. તો અબ્રાહમ પિતાને આપણા શ્રદ્ધાના પિતા તરીકે લેખવામાં આવે છે, બરાબર? હવે અબ્રાહમ પિતા ક્યાં છે તમે સમજો. હા, મેં જ્યારે હું એમ કહું છું કે પાતાળ જમીનની નીચે પુણ્યલોક પણ, જમીનની નીચે અધોલોક પણ. હું જ્યારે આ વાક્ય કહું છું તો હવે આને સમજો, ફરીથી વાંચો ને. હવે બન્યું એવું કે એ ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો. નરકમાં ઘોર યાતના વેઠતા ઊંચે જોયું તો તેણે દૂર અબ્રાહમને અને તેમની પાસે લાઝરસને જોયો. એટલે એક વસ્તુ નક્કી થઈ કે અબ્રાહમ પિતા અને પેલો ગરીબ માણસ એક જગ્યા પર છે. અબ્રાહમ પિતા તો શ્રદ્ધાના પિતા છે, એટલે એક અલગ જગ્યા છે. અને શ્રીમંત માણસ, અને પછી એ મૃત્યુ પામે છે ત્યારે કે છે નરકમાં, અધોલોકમાં. એટલે નીચે બે જગ્યાઓ કન્ફર્મ થઈ ગઈ. અહીંયાથી કન્ફર્મ. હવે જ્યારે પેલો માણસ, શ્રીમંત માણસ નરકમાં યાતના વેઠતા અબ્રાહમ પિતાને અને પેલા ગરીબ માણસને જોવે છે, ત્યારે એ શ્રીમંત માણસ અબ્રાહમ પિતાને કહે છે કે મને બહુ તરસ લાગી છે, પેલા લાઝરસને કહો કે મને એક ટીપું પાણી આપે. અને ત્યારે લુક 16:26 વાંચો. તે ઉપરાંત તારી અને અમારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે. અબ્રાહમ પિતા આ બોલે છે. શ્રીમંત માણસ કે જે નર્કમાં છે એને કહે છે કે તારી અને અમારી વચ્ચે એક લાંબી મોટી ખાઈ છે. એટલે એક વસ્તુ તમને ખબર પડી કે પાતાળમાં બે જગ્યાઓ કન્ફર્મ થયું. પણ અબ્રાહમ પિતા કહે છે કે બંનેની વચ્ચે એક લાંબી ખાઈ છે. એટલે આ બાજુવાળા અહીંયા ના આવી શકે, આ બાજુવાળા અહીંયા ના આવી શકે. અહીંયા સુધીનું ક્લિયર થયું. તો પેલા ચોરને ઈસુએ શું કીધું કે આજે રાત્રે તું મારી સાથે પુણ્યલોકમાં હોઈશ. એટલે પુણ્યલોક તો નીચે હતું. આપણે સામાન્ય એક હંમેશા એવો ખ્યાલ રાખીએ કે ઈસુ મૃત્યુ પામ્યા એટલે પિતા પાસે ગયા, પણ ઈસુ પોતે પણ રોમ 10:7 પ્રમાણે ઈસુ પણ પાતાળમાં ગયા. બે જગ્યાઓ હતી, પુણ્યલોક અને અધોલોક, નર્ક અને પેરેડાઇઝ.
બરાબર. હવે ઈસુ પેલાને કહે છે કે આજે રાત્રે તું મારી સાથે પુણ્ય લોકમાં હોઈશ. ધેટ મીન્સ કે આજે રાત્રે તું પાતાળમાં મારી જોડે હોઈશ. ઈસુ મૃત્યુ પામ્યા એ પહેલા દાનિયલ, મૂસા, અબ્રાહમ, પછી એલિયા, હનોક, પછી રાહાબ, સારા, બરાબર. આ બધાનો રેફરન્સ હિબ્રુ 11 માં શ્રદ્ધા રાખનાર વ્યક્તિઓ તરીકે કરવામાં આવ્યો છે. તમે વાંચશો ત્યારે ખબર પડશે. ઓકે, તો આ બધી વ્યક્તિઓ તો પુણ્યશાળી વ્યક્તિઓ, પણ એ તો ઈસુના મૃત્યુ પહેલા જ મરી ગયેલી. તો એ બધી વ્યક્તિઓ સ્વર્ગમાં હતી, પુણ્યલોકમાં હતી કે અધોલોકમાં હતી? આ બધી વ્યક્તિઓ ક્યાં? એલિયા અને હનોક ઉચકી લીધા. વંટોળમાંથી એમને ઉચકી લેવામાં આવ્યા. તો પછી સ્વર્ગમાં હતા, પેરેડાઇઝમાં હતા. બહુ જ મોટું રહસ્ય આ આજે તમારા હૃદયમાં ઉતારો, જે આપણે નથી ખબર. આપણે એવું સમજીએ છીએ કે એલિયા, હનોક, અબ્રાહમ પિતા, રાહાબ, સારા, દાનિયલ, મૂસા બધા ઉપર. ના, એ લોકો બધા પેરેડાઇઝમાં, પુણ્યલોકમાં રાહ જોતા હતા ઈસુની. સ્વર્ગમાંથી એક જ જણ નીચે ઉતરેલું અને એ ઈસુ. હવે જ્યાં સુધી ઈસુ પાછા ના જાય ત્યાં સુધી પુણ્યલોકમાંની એક પણ વ્યક્તિ, એક પણ સંત સ્વર્ગમાં જઈ શકે નહીં. એટલે એ લોકોના મૃત્યુ તો થયેલા, પણ એ લોકો પેરેડાઇઝમાં, નીચે પુણ્યલોકમાં ઈસુની રાહ જોતા હતા. અને એટલા માટે જ પેલું વર્ણન કે છે કે પેલો ગરીબ માણસ અબ્રાહમ પિતાના ખોળામાં હતો અને ત્યારે અબ્રાહમ પિતા કહે છે કે પુણ્યલોક અને અધોલોકની વચ્ચે એક ખાઈ છે. ઓકે, હવે એક સ્ટેપ આગળ જઈએ, તમને હજી વચન દ્વારા સમજાવું. યોહાન 3:13 ઈસુ પોતે આ બોલે છે. યોહાન 3:13. આજનો ક્લાસ એક થિયોલોજીનો ક્લાસ બની ગયો આપણો. ખબર પડી તમને? ટોટલ સ્ટડી થઈ રહ્યો છે આજે. સ્ટડી. સ્વર્ગમાં તો કોઈ ગયું નથી. ઈસુનું આ વાક્ય છે. સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર. સિવાય એક માનવ પુત્ર. એક એક વચન જો સમજીને અંદર ઉતારીએ ને તો રૂઆ ખડા થઈ જાય છે. ઈસુ પોતે કે છે. હા, ફરીથી વાંચો. સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર, સિવાય એક માનવ પુત્ર જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જ જેનો વાસ છે. અને સ્વર્ગમાં જ જેનો વાસ છે. એટલે સ્વર્ગમાંથી જે ઉતરી આવ્યું એ જ પહેલા સ્વર્ગમાં જાય અને ત્યાર પછી જ બીજા બધાને સ્વર્ગમાં પ્રવેશ મળી શકે. એટલા માટે વચનમાં કહે છે કે હું જ માર્ગ છું, હું જ દરવાજો છું, મારામાં થઈને જ તમે પિતા પાસે જઈ શકશો, મારા વગર તમે પિતા પાસે જઈ શકતા નથી. એટલે કે ઈસુનું પૃથ્વી પર આવવું અને એ પુનરુત્થાન થવું અને એ સ્વર્ગનો દરવાજો ખુલવો એ આખી આપણી માનવ જાતને બચાવવા માટેની પ્રભુની યોજના છે, જે પાતાળમાં જઈને કર્યું છે, જેના વિશે હજુ હું આગળ આવું છું. એફેસસ 4:8. એથી શાસ્ત્રમાં કહ્યું છે કે એથી શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે તે ઉપર ઊંચે ચડ્યો, જ્યારે તે ઉપર ઊંચે તે ઉપર ઊંચે ચડ્યો, ઈસુ ઉપર ઊંચે ચડ્યો, ત્યારે તે બંદીઓના સમૂહને લઈ ગયો. તે બંદીઓના સમૂહને લઈ ગયો. Those who were captives, જેમને બંધક બનાવવામાં આવેલા, એ બધાને એ ઉપર લઈ ગયો. તેણે માણસોને બક્ષિસો આપી. તેણે માણસોને બક્ષિસો આપી. ઈસુ જ્યારે ઉપર ગયા, સ્વર્ગમાં ગયા, ત્યારે જેને નીચે બંધક બનાવવામાં આવેલા એ લોકોને ઉપર લઈ ગયા. અર્થાત કે પુણ્યલોકમાં જે
શક્તિશાળી લોકો હતા, સંતો હતા, એ આખું પુણ્ય લોક, એ આખું પેરેડાઇઝ નું સરનામું ઈસુએ એ દિવસે બદલી કાઢ્યું. બધાનું સરનામું બદલાઈ ગયું. ઈસુ બધાને સ્વર્ગમાં લઈ ગયા. અને પછી કહે છે કે બધાને એમણે શું આપી? બક્ષિસ આપી. એટલે શું ખબર છે? દાખલા તરીકે ઇમેજિન કરો કે એક રાજા છે અને રાજા શું કરે છે? અલગ અલગ જગ્યાએથી લોકોને બંધક બનાવીને એના રાજ્યમાં બંધક બનાવીને રાખે છે. 1 જણ, 2 જણ, 100 જણ, 200 જણ. હવે એ રાજા કરતા વધારે પાવરફુલ એક રાજા આવે છે. હવે એ રાજા શું કરે છે? પેલો રાજા કે જે બીજા બધાને બંધક બનાવતો હતો એને એ બંધક બનાવી દે છે. સમજ્યા કે નહીં સમજ્યા? બરાબર. એટલે જે શક્તિશાળી રાજા હતો એને પેલા રાજાને જ બંધક બનાવી દીધો અને એને બંધક બનાવ્યા પછી પેલા એના બધા જે એની નીચે ગુલામ હતા એ બધાને છોડાઈ દીધા, મુક્ત કરી દીધા. હવે એક રાજા બીજા રાજા પર ચઢાઈ કરે, લૂંટ કરે, એનો બધો માલ સામાન, સોના, દાગીના બધું લઈ લે, ત્યારે એ રાજા પોતાના રાજ્યમાં આવે અને પછી પ્રજાને એ બધું આપે, એ ભેટ આપે, બધાને વહેંચે. ઈસુએ પણ આપણને પેલા શૈતાનના બંધનમાંથી છોડાઈ દીધા છે અને અનેક બક્ષિસો આપણને આપી છે. ઈસુએ જે પુણ્ય લોકમાં હતા એ બધાને જ્યારે ઉપર ગયા, 40 દિવસ સુધી ઈસુ પૃથ્વી પર હતા અને પછી એ સદેહે ઉપર જાય છે અને જ્યારે ઉપર જાય છે ત્યારે પુણ્ય લોકનું સરનામું બદલી કાઢે છે, બધાને ત્યાંથી છોડાઈને એ ઉપર લઈ જાય છે. બરાબર. હવે માનો કે એક કલ્પના કરો, આજે રાત્રે કોઈનો કોલ આવ્યો તો પ્રભુ સાથે કે પ્રભુથી છૂટતા. જો ઈસુએ નવા કરારમાં બહુ બધી જગ્યાએ રેફરન્સ આપ્યો છે. બળબડતી આગ, ફોતરા અને દાણા, ઘેટા બકરા, આવા શબ્દો વાપર્યા છે જે આપણને એ હિન્ટ આપે છે કે બે જગ્યાઓ પ્રભુ ઈસુ હિન્ટ આપે છે. કલ્પના કરો કે આજે રાત્રે આપણામાંથી કોકનું કોલ આવ્યો તો કેમ? પ્રભુ સાથે. સાબિતી શું? જે વ્યક્તિ ઈસુના લોહીમાં ઢંકાયેલી છે. જૂના કરારમાં દરવાજા પર લોહી. અત્યારે આપણે જો આપણી જાતને ઈસુના લોહીમાં ઢાંકીએ છીએ, ઈસુના લોહીમાં શ્રદ્ધા છે, તો તમારો પુનર્જન્મ થયો છે. કારણ કે યોહાન 3:3 માં ઈસુ કહે છે કે જો તમારો પુનર્જન્મ નથી થયો તો તમને ઈશ્વરનું રાજ્ય જોવા નહીં મળે. તો પુનર્જન્મ થયો છે કે નથી થયો? તો આપણો પુનર્જન્મ થયો છે કે નહીં એ ખબર કેવી રીતના પડે? યોહાન 1લો અધ્યાય એમાં 12મું વચન. પણ જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો, જેમણે તેનો એટલે કે ઈસુ, જેમણે ઈસુનો સ્વીકાર કર્યો, જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી, જેમણે ઈસુ પર શ્રદ્ધા રાખી, તેમને સૌને તેને ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો. ઈશ્વર પિતાએ આ બધાને ઈશ્વરના સંતાન થવાનો પુત્રપદ એ અધિકાર આપી દીધો. પછી આગળ, જેઓનો જન્મ લોહી માંસમાંથી, હાલો અગેન રીડ અગેન. જેઓનો જન્મ લોહી માંસમાંથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં પણ ઈશ્વરમાંથી. હું અને તમે આપણી માતાના કુખે જન્મે, માતા અને પિતાનો સમાગમ થયો અને આપણો જન્મ થયો. લોહી માંસમાંથી આપણો જન્મ થયો. વચન શું કહે છે કે જેમણે એનો સ્વીકાર કર્યો, જેમણે એની પર શ્રદ્ધા રાખી, એ લોકોને ઈશ્વર પિતાએ શું કર્યું? એનો પુત્રપદ, એનું બાળક થવાનો હક આપી દીધો, અધિકાર આપી દીધો. આ લોકોનો જન્મ
લોહી માંસમાંથી, પુરુષની કામનામાંથી નહીં, પણ ઈશ્વરમાંથી થયો છે. ઈશ્વરમાંથી જન્મ થયો છે. એટલે કે જ્યારે તમે ઈસુ પર વિશ્વાસ રાખો છો, ઈસુમાં શ્રદ્ધા રાખો છો, અને જો ઈશ્વર પિતા એમનું પુત્રપદ, એમનું સંતાન થવાનો અધિકાર તમને આપી દે છે, ત્યારે તમારો જન્મ ઈશ્વર પિતાની કુખમાંથી થાય છે. ઇટ ઇઝ લિટલ ડિફિકલ્ટ ટુ આપણા માટે સાંભળવું કે ઈશ્વર પિતાની કુખમાંથી આપણો એ પુનર્જન્મ થાય છે. ઈસુમાં શ્રદ્ધા રાખો ત્યારે. જો આપણે ઈસુના લોહીમાં ઢંકાયેલા છે, જો ઈસુને ઓળખીએ છીએ, તો આપણને પુત્રપદ મળી ગયું છે, આપણો પુનર્જન્મ થઈ ગયો છે. પછી દિવસે દિવસે કેમ આપણે ચિંતામાં જીવવાનું? પૃથ્વી પર છીએ, ઈસુએ વચનમાં કીધું છે કે પૃથ્વી પર કસોટીઓ, આ સમસ્યા તો આવવાની, પણ કે જે બધા પર મેં વિજય મેળવ્યો છે. જો આપણે ખ્રિસ્તમાં છીએ તો આપણે શું ચિંતા છે? હવે ઈસુએ કબરમાં ગયા અને 3 દિવસ ત્યાં રહ્યા, અને ત્યાં એમણે કંઈક ફાઇટિંગ કર્યું છે. એવું તો જોરદાર ફાઇટિંગ કર્યું છે કે પૃથ્વીના લોકોને અવાજ ના સાંભળ્યો. સખત યુદ્ધ ચાલ્યું છે નીચે, જે કોઈ પિક્ચરમાં નથી બતાવવામાં આવ્યું, જે વચનમાં બતાવવામાં આવે છે બાઇબલમાં. ખોલો કોલોસા 2:15. તમે લોકો કોઈ દિવસે કસાઈને ત્યાં ક્યારેક ગયા છો? કસાઈ, બુચર, માનો કે મરઘીને કાપવાની હોય તો એ પેલો જે કસાઈ હોય ને એ જરાય દયા ના ખાય. એની પેલી પાંખો, એના પીછા નિર્દય રીતે ખેંચી કાઢે, ફાટ ફાટ એને ઉતારી જાય. ઈસુએ કબરમાં, પાતાળમાં, મૃત્યુલોકમાં, હેડીઝમાં જઈને શું કર્યું છે? પેલાના પીછા ઉડાડી દીધા છે. વાંચો, પહેલા ગુજરાતીમાં વાંચીએ. આકાશી શાસકો અને અધિપતિઓની સત્તા છીનવી લઈ તેણે તેમને ખ્રિસ્તની વિજય યાત્રામાં બંદી તરીકે ફેરવી લોકોની નજરમાં ઉઘાડા પાડ્યા. સત્તા શબ્દ પર તમે થોડું ફોકસ આપો અત્યારે. સત્તા. આદમે કોનું સાંભળ્યું? શેતાનનું. અને પછી આદમ પાસે તો બધી ઓથોરિટી હતી, પણ એ પાપ કર્યા પછી, શેતાનનું માન્યા પછી, એ બધી ઓથોરિટી એને આપી દીધી. બરાબર? અને એના કારણે એ શેતાન એ લોકોને આ રીતે પાપમાં પાડે અને સતાવે, અને રોગો અને બીમારીઓ ને આ બધું. ઈસુએ શું કર્યું છે? જ્યારે નીચે ગયા છે ત્યારે એ સત્તાને ઈસુએ પાછી ખેંચી લીધી છે. મને આ વચન અંગ્રેજીમાં વધારે સારું લાગે છે, આપણે સાંભળીએ. When he had disarmed the rulers and authorities, he made a public example of them, having triumphed એટલે કે વિજય મેળવીને over them through the cross. આપણા માટે ઈસુનો ક્રોસ અને ઈસુનું લોહી ખબર નહીં કેટલું મહત્વ ધરાવે છે. એણે આખું જે શૈતાનને હંફાળ્યું છે, એના ચીથડા ઉડાડી નાખ્યા છે. એ શાના પર? કયા એના લીધે? ક્રૂસના કારણે, ક્રૂસ પરના બલિદાનના કારણે, એના લોહીના કારણે. એટલે પાતાળમાં ઈસુએ જઈને એનો પાવર, એની સત્તા, એ બધું છીનવી લીધું છે એની પાસેથી, અને તે પણ ક્રૂર રીતે. ઓકે, કબરમાં જઈને ઈસુએ શું કર્યું છે આપણા માટે? દર્શન 1:18. હું જ જીવનારો છું,
હું મૃત્યુ પામ્યો હતો છતાં હું મૃત્યુ પામ્યો હતો છતાં જો હું સદાય જીવતો છું હું સદાય જીવતો છું અને મૃત્યુનો અને મૃત્યુનો અને મૃત્યુલોકનો અને મૃત્યુલોકનો અધિકાર મારા હાથમાં છે. એનો અધિકાર મારા હાથમાં છે. હજુ આનાથી વધારે ક્લિયરલી And the and the ever living one, ever living one I died. I died. એ શું કહે છે? I died. But see, But see, I am alive I am alive forevermore, forevermore, and I have I have the keys of The keys. The keys. the keys. ચાવીઓ. એ શું કહે છે કે મારી પાસે ચાવીઓ છે. I have the keys of death of death and of Hades. and of Hades. મૃત્યુલોક. એ શું કહે છે કે હું નીચે ગયો, મેં પેલાને દબોચ્યો, એની પાસેથી ચાવી છીનવી, અને ઈસુ કહે છે કે મૃત્યુલોકની અને મૃત્યુની ચાવી મારા હાથમાં છે. ઈસુના હાથમાં ચાવીઓ છે અત્યારે. એટલે જો તમે પુનર્જન્મ પામ્યા છો, જો તમે ઈસુના લોહીમાં ઢંકાયેલા છો, જો તમારામાં ઈસુમાં શ્રદ્ધા છે, અને આજે જો તમારું મૃત્યુ થાય છે, તો એ જ ક્ષણે તમે સીધા ઉપર છો. હું નથી કહેતી. ઈસુ કહે છે કે મૃત્યુલોકની ચાવી તો મારી પાસે છે. માનો કે આ બાળક અત્યારે પેલા રૂમમાં કંઈક મેં મૂક્યું છે, અને આ બાળક એ ત્યાં જાય તો એ વસ્તુ ત્યાં બધું ડિસ્ટર્બ કરે એવું છે. હું નથી ઈચ્છતી કે એ ત્યાં જાય. જો હું નથી ઈચ્છતી કે એ ત્યાં જાય તો હું શું કરીશ? એ રૂમને લોક મારી દઈશ. ચાવી હું મારી પાસે રાખીશ. ઈસુ કહે છે કે મૃત્યુની અને મૃત્યુલોકની ચાવી તો મારી પાસે છે. ઈસુના ધન્યવાદ. ઈસુના આભાર કે કબરમાં જઈને ઈસુએ આ કામ કર્યું છે. આવા ઈસુના પ્રેમમાં ના પડાય તો શું થાય? કેટલા પાપો આપણે કર્યા છે, છતાંય ઈસુ કહે છે કે એ બધા પાપોને તો હું ક્યારેય યાદ નહીં કરું. ખાલી તું મારી પાસે આય, મારામાં શ્રદ્ધા રાખ અને મારા લોહીમાં ઢંકાઈ જા. સારી દુનિયામાં લોકોએ કેટલા પાપો કર્યા છે, યટ ઈસુ કહે છે કે એની ચાવી મારી પાસે છે, મૃત્યુલોકની, અને મૃત્યુની ચાવી મારી પાસે છે. મેં તને લઈ લીધો છે, તું ખાલી મારામાં શ્રદ્ધા રાખ. આપણે કદી આપણા કર્મો પર મદાર નહીં રાખવાની. મેં આટલી પ્રાર્થના કરી, મેં આ કર્યું એટલે મને સ્વર્ગ મળશે, ના. ઈસુએ તો એ પાતાળમાં જઈને એ પેલાને હરાઈને ચાવી લઈ લીધી છે આપણા માટે. અને ઈસુ ક્રુસ પર કહે છે, ઇટ ઇઝ ફિનિશ્ડ. થઈ ગયું પૂરું. આપણું પુનરુત્થાન થઈ ગયું છે, આપણો ઉદ્ધાર થઈ ગયો છે, આપણે પ્રભુના બાળકો છે. હવે ઈસુ મહાન ઈસુને એક ક્લેપ આપીએ. પ્રભુ ઈસુ, તમારા પ્રેમ માટે આભાર માનીએ છીએ. ઈસુ, તમે પાતાળમાં જે અમારી જગ્યા હતી એ ત્યાં તમે ગયા, અને ત્યાં તમે શૈતાન પાસેથી એ ચાવીઓ લઈ લીધી છે, અને તમે પ્રભુ ઈસુ સ્વર્ગમાં અમારા માટે અમારા પહેલા ગયા છો. અને વચન યોહાન 14 કહે છે કે તમારા પહેલા હું જાઉં છું, મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે, તમારી જગ્યા તૈયાર થશે એટલે હું તમને લેવા આવીશ. ઓ ઈસુ, તમારા પ્રેમ માટે આભાર માનીએ છીએ. ઈસુ, તમારા લોહી માટે આભાર માનીએ છીએ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ આબા પિતા. થેન્ક યુ હોલી સ્પિરિટ. આમેન.